રાજ્ય સરકારના જાહેરનામા બાદ પોરબંદર પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શહેરની પાનની 3 દુકાનોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરી દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ હતી। રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ તેમજ હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે। ગૃહ વિભાગના આદેશથી હવે પાન પાર્લર અને ચાની કીટલીઓ પર મળતી આ ચીજ વસ્તુઓ ગેરકાયદેસર ગણાશે। સરકારના ધ્યાન પર આવ્યું હતું કે રાજ્યના યુવાઓ દ્વારા વિવિધ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ વિભાગે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ગૃહ વિભાગના જાહેરનામામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન માત્ર નશા માટેનું સાધન નથી, પરંતુ તે પોતે પણ ઝેરી તત્વોથી બનેલા હોય છે। આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે। ગોગો પેપર એક પ્રકારનું રોલિંગ પેપર અથવા તો પ્રી રોલ્ડ કોન છે, જે મુખ્યત્વે તમાકુ અથવા અન્ય પદાર્થોને રોલ કરી અને સિગારેટ જેવું બનાવવા માટે વપરાય છે। આ અલ્ટ્રા થિન પેપર હોય છે, જે હેમ્પ, બ્રાઉન અનબ્લીચ્ડ અથવા વ્હાઇટ વેરાયટીમાં મળે છે અને નેચરલ અરેબિક ગમ વડે ચોંટાડવામાં આવે છે। વપરાશ અને વિવાદ આ પેપરનો મુખ્યત્વે નશીલા પદાર્થો જેમ કે ગાંજા અથવા અન્ય ડ્રગ્સને રોલ કરીને સેવન કરવા માટે થાય છે, જેના કારણે તે યુવાનોમાં નશીલા લતને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે। ગુજરાતમાં પાન પાર્લર, ઓનલાઈન પ્લેટફોર્મ અને દુકાનોમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું। જાહેરનામા બાદ પોરબંદર પોલીસ પણ હરકતમાં આવી છે। એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન હાર્બર મરીન પોસ્ટ વિસ્તારના ઝાવર ગામના ભરત પાન એન્ડ ટી સ્ટોર તેમજ કમલાબાગ વિસ્તારના ગુઠાણા કોલેજ રોડ પર આવેલ ચાય એન્ડ સુટ્ટા આ બંને દુકાનો પર ગોગો પેપર તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી સ્મોકિંગ ટ્રેપ્સ મળી આવી હતી, જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો બીજી તરફ કમલાબાગ પીઆઈઆરસી કાનમિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી એમજી રોડ, ગુઠાણા કોલેજ રોડ, સ્ટેશન રોડ, ચોપાટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, છાયા વિસ્તાર એમ અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન કમલાબાગ પોસ્ટ વિસ્તારના ગ્લોબલ હોસ્પિટલ રોડ ઉપર મોટા કોલેજ સામે આવેલ ભગીરથ પાનની દુકાન પર ગોગો પેપર સ્ટીક 15, જેની કિંમત 1500 તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી 69 સ્મોકિંગ ટ્રીપ મળી આવી હતી, જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।